સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વીઆઈના સિમ કાર્ડમાં ફ્રીમાં કોલર ટ્યુન કેવી રીતના રાખવી। હા મિત્રો, તમારી પાસે વીઆઈનું સિમ કાર્ડ છે અને તમે મફતમાં કોલર ટ્યુન રાખવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે। પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કર્યા પછી એવું પેજ આવશે તો તમારે સર્ચ કરજો વીઆઈ લખીને। તમે જેવા લખીને સર્ચ કરશો ત્યાં એપ્લિકેશન બતાવશે તો તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે। આ એપ્લિકેશન મારા મોબાઈલ ઓલરેડી ઇન્સ્ટોલ કરેલું છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમારા મોબાઈલમાં એ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। તમે એપ્લિકેશનને ઓપન કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે એન્ટર મોબાઈલ નંબર, તો તમારા વીઆઈ સિમનો નંબર અહીંયા એન્ટર કરી દેવાનો છે। નંબર એન્ટર કરશો ત્યારે આગળ આવું પેજ આવશે એન્ટર ઓટીપી, તો તમારા મોબાઈલમાં એક એસએમએસ આવશે। એ એસએમએસમાં એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા પેસ્ટ કરવાનો છે। તો અહીંયા મારા મોબાઈલમાં એસએમએસ આવી ગયો છે। એસએમએસ આવ્યા પછી અહીંયા હું ઓટીપી એન્ટર કરી દઉં છું। તમે જેવા ઓટીપી ત્યાં એન્ટર કરશો ત્યાં એપ્લિકેશન આગળ ખુલશે। એપ્લિકેશનમાં આવું પેજ બતાવશે। તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે તો તમારે ઉપર કોલર ટ્યુન્સ પર ક્લિક કરી દેવાનું છે। તમે જોઈ શકો કોલર ટ્યુન ઓપ્શન આવે છે ત્યાં ક્લિક કરી દેવાનું છે। તો અહીંયા મેં ક્લિક કરી લીધું। તમે જેવા ત્યાં ક્લિક કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે। તો તમે જોઈ શકો છો ઘણા બધા સોંગો બતાવે છે। તમે કયું સોંગ રાખવા માંગો છો અને તમે કોઈ સોંગ શોધીને રાખવા માંગો છો તો તમારે સર્ચના બટન પર ક્લિક કરી દેવાનું છે। સર્ચના બટન પર ક્લિક કર્યા પછી જે પણ સોંગ તમે સેટ કરવા માંગો છો એ સોંગ તમારે સર્ચ કરી દેવાનું છે માતાજી અથવા કલાકારનું। તો અહીંયા મેં સર્ચ કર્યું હતું રાકેશ બારોટ લખીને। જેવું મેં અહીંયા સર્ચ કર્યું ત્યાં તમે જોઈ શકો ઘણા બધા સોંગો આવી ગયા છે। જે પણ સોંગ તમે લગાવવા માંગો છો એ લગાવી શકો છો। તમે કોઈ કલાકાર કોઈ માતાજીનું સોંગ રાખવા માંગો છો તો એ નામ તમારે લખવાનું છે તો એ સોંગ ત્યાં આવશે। તો અહીંયા હું તમને એક સોંગ સેટ કરીને બતાવું છું। તો અહીંયા મેં આ સોંગ ઓપન કરી લીધું। તમે જેવું સોંગને ઓપન કરશો ત્યાં આગળ આવું પેજ બતાવશે। તો આ સોંગને હું તમને સેટ કરીને બતાવું છું। આ સોંગને સેટ કરવા માટે અહીંયા મેં સેટ પર ક્લિક કરી લીધું। તમે જે પણ સોંગ સેટ કરવા માંગો છો એના પર સેટ પર ક્લિક કરી દેવાનું છે। સેટ પર ક્લિક કરશો ત્યારે બે આગળ ઓપ્શન આવશે ઓલ ધ કોલર્સ, સ્પેશિયલ કોલર્સ। તમે આ રિંગટોન બધા નંબરવાળાઓને સંભળાવવા માંગો છો તો નંબર 1 પર ક્લિક કરીને રાખવાનું છે અને તમે કોઈ એક બે વ્યક્તિ માટે કોલર ટ્યુન રાખવા માંગો છો તો નંબર 2 પર ક્લિક કરીને સ્પેશિયલ કોલર, તો તમારે એના પર ક્લિક કરવાનું છે। હું બધા માટે રાખવા માંગુ છું તો નંબર 1 વાળું સિલેક્ટ કરી લીધું। નંબર 1 વાળું સિલેક્ટ કર્યા પછી કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે। તો તમારે અહીંયા કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા કન્ફર્મ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે ફરીથી અહીંયા કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે કન્ફર્મ પર ક્લિક કરશો, તમે જેવા કન્ફર્મ બીજા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે કોંગ્રેચ્યુલેશન, તમારા સિમમાં આ રિંગટોન લાગી ગઈ છે એવું પેજ બતાવશે। ત્યારબાદ તમારે અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ઓકે પર ક્લિક કરશો ત્યારે એ રિંગટોન તમારા સિમ કાર્ડમાં લાગી જશે અને તમને એક એસએમએસ પણ મળી જશે। આવી રીતે તમે પણ વીઆઈના સિમ કાર્ડમાં ફ્રીમાં કોલર ટ્યુન લગાવી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।